નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે તો અમરેલીમાં દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈને જાફરાબાદ બંદરના માછીમારોને સૂચના અપાઈ છે. જણાવી દઈએ કે જાફરાબાદના દરિયાના 20 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ નજરે ચડી હતી અને માછીમારો દ્વારા બોટ પ્રમુખને વાયરલેસ મારફતે આ જાણ કરાઈ હતી. બોટ એસોસિએશન દ્વારા કોસ્ટગાર્ડને જાણ કરાઈ અને કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર સાથે તપાસ શરૂ કરી છે. માછીમારોને દરિયા ન ખેડવાની ફિશરીઝ વિભાગે સૂચના આપી છે અને હાલ બોટ માલિકોને પણ તાત્કાલિક અસરથી દરિયામાંથી બોટ પરત બોલાવવાના આદેશ કરાયો છે. ત્યારે જણાવી દઈએ કે દરિયામાં સીમા સુરક્ષાને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે. જાફરાબાદ સહિતના મોટા જે માલિકો છે, બોટ માલિક, તેમને સૂચના અપાઈ છે. જાફરાબાદમાં દરિયાથી 20 નોટિકલ માઇલ દૂર નજરે આ શંકાસ્પદ બોટની તસવીરો આવી છે. જ્યારે જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ વાયરલેસ મારફતે માછીમારો સાથે વાત કરી છે. ત્યારે દરિયાઈ સુરક્ષાને લઈને ધારાસભ્ય હીરા સોલંકી જાફરાબાદ દરિયા કિનારે પહોંચ્યા હતા અને ત્યારે જણાવી દઈએ કે હીરા સોલંકીએ માછીમારો પાસેથી વાયરલેસમાં વિગતો મેળવી છે અને તંત્ર દ્વારા સુરક્ષા પણ વધારી દેવામાં આવ્યો છે અને અજાણી બોટ કોની છે તે અંગે કોસ્ટગાર્ડ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. તો આ તરફ વાત કરીએ આપણે સમાચારોમાં આગળ વડોદરાની. તો વડોદરા શહેરમાં આજે રવિવારે હેરિટેજ એક વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આ હેરિટેજ વોક વડોદરાના જ જાણીતા આર્ટ કન્ઝર્વન્ટ અને બરોડા હેરિટોરિયલ ચંદ્રશેખર પાટીલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને માંડવીથી લઈને આ નરસિંહજી મંદિર અને નરસિંહજી મંદિરથી લઈને જુમ્મા મસ્જિદ સુધીના હેરિટેજ વોકની શરૂઆત માંડવી સ્થિત ઐતિહાસિક, પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા વિઠ્ઠલ મંદિરથી કરવામાં આવી હતી અને આ હેરિટેજ વોકમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા બાળકૃષ્ણ શુક્લ, વડોદરાના રાજવી ગાયકવાડ પરિવારના હેરિટેજ ટ્રસ્ટના સમીર ખેરા, કોર્પોરેટર ભાજપ સંગઠનની ટીમના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં હેરિટેજ પ્રેમી નાગરિકો જોડાયા હતા અને ત્યારે એક બાદ એક હેરિટેજ ઇમારતો અંગેનો ઇતિહાસ, વસ્તુ સ્થિતિ સાથે ચંદ્રશેખર પાટીલે સૌને જણાવ્યું હતું. 1511 જ્યારે માંડવી બન્યું હતું, સલ્તનતે બનાવેલું, ત્યારથી આ વસ્તુ ચાલતી આવી છે અને એના પછી 1727માં ગાયકવાડો અહીં આવ્યા શાસન કરવા અને પછી ઘણા બધા રાજકારણીઓ એટલે રાજકારણ રમાયા, ઘણા બધા આંતરિક યુદ્ધો ને એવું બધું થયું. પણ આ સાતત્યથી લગભગ 300 વર્ષ હવે આપણે ગાયકવાડ રાજનું આમ તો કહેવાય. 47 પછી જો રાજ ન ગણીએ તો પણ 50 વર્ષ, 75 વર્ષ માઇનસ કરો તો 250 વર્ષ જે મરાઠાઓનું રાજ હતું ગાયકવાડોનું, એમાં ખાસ કરીને 1818માં જ્યાં નાના સાહેબ પેશવા જ્યારે જતા રહ્યા અને બ્રિટિશરો જ્યારે તાકાતવર બન્યા, ત્યારથી પણ વડોદરાની અંદર એ ધાક હતી. નાના સાહેબ જોડેના સંબંધ હતા આપણા અહીંના રાજપુરુષોના, ફણસે ફેમિલીના, ખાસ તો રાવજી અપ્પાજી ફણસે. તો એ લોકો એટલા સ્ટ્રોંગ હતા માટે છે ને વડોદરાને પેલું નહીં થયું, દત્તક પુત્રનું અસ્વીકાર ને એ બધું નહીં થયું, એટલે બ્રિટિશરોનું એ ચાલ્યું નહીં. અને આપણે ભાગ્યશાળી છે કે એના થકી જ આપણને સયાજીરાવ મહારાજા મળ્યા કે જે 3 નંબરના આપણા રાજવી છે. એના પહેલા પણ સયાજીરાવ 1 અને 2 થઈ ગયા. બીજા નંબરના સયાજીરાવ હતા ને એમના વાઇફ હતા ગહિનાબાઈ. ગહિનાબાઈએ 1855 કે 56માં આ આપણું જે મંદિર છે વિઠ્ઠલ મંદિર એ બનાવ્યું, કેમ કે એ મહારાષ્ટ્રમાંથી આવ્યા વિઠ્ઠલના ભક્ત હતા, તો એમણે મંદિર બનાવ્યું. એવી રીતે આપણને રાવજી અપ્પાજીની પણ વાર્તા કહી દો તો ત્યારે એમને પણ આજે સૂર્ય મંદિર બનાવ્યું છે તો એ પણ એક ફણસે ફેમિલીએ બનાવેલું છે. એમના જે વાઇફ હતા એ રાજપૂત હતા, એટલે સૂર્યના ભક્ત હતા, તો એમને મંદિર આપણા સૂર્યનારાયણ મંદિર જે બનાવ્યું. એટલે આવી રીતે વડોદરાની અંદર ગાયકવાડો ફેમિલી સિવાય પણ, જેમ કે ગહિનાબાઈનું પણ એવું કહેવાય છે કે એમને ખર્ચો બધો પોતાનો પિયરથી લઈ આવેલા. મંદિરનો ખર્ચો એમને ગાયકવાડ સરકાર પાસેથી નહોતો લીધો, એટલે પોતાના સાસરિયામાંથી ખર્ચો નહોતો કરાયો. તો આવી રીતના ગાયકવાડ સિવાયના પણ ઘણા સુંદર સુંદર મંદિરો
આપણે હેરિટેજ ઉજાગર કરતા થાય છે. જેમ વાડીમાં આપણને ખબર છે મૈરાળ ગણપતિ મંદિર છે, એ ગણપતિ મંદિર ગ્રાઉન્ડ +2 ફ્લોર, બે બીજા ઉપરના ફ્લોર. છેલ્લા 40 વર્ષથી જેઓ વડોદરાના નાગરિકો માટે અને વડોદરામાં આવતા પ્રવાસીઓ માટે વડોદરાની જે હેરિટેજ વેલ્યુ છે એ બતાવવાની કોશિશ કરે છે. એ જ પ્રકારે આજે પણ તેઓએ માંડવી, વિઠ્ઠલ મંદિર સહિતના 18 જેટલા સ્પોટ નક્કી કરીને ત્યાં હેરિટેજ વોકનું તેમણે આયોજન કર્યું છે. આનંદની વાત એવી છે કે હવે આ હેરિટેજ વોક ધીરે ધીરે કરતા એ પ્રકારે પ્રસિદ્ધ થઈ રહ્યો છે કે જેના કારણે પ્રવાસીઓ પણ જે આવે છે એ પણ જોવા આવે. અને આગામી દિવસોમાં જ્યારે વડોદરાને ક્રિએટિવ હેરિટેજ સિટી માટેનો યુનેસ્કોનો જે દરજ્જો મળવાનો છે તેમાં પણ આ ખૂબ મહત્વનું ડોક્યુમેન્ટેશન થવાનું છે. આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આગામી દિવસોમાં જ્યારે દર રવિવારે કે 15 દિવસે આ પ્રકારના હેરિટેજ વોકનું આયોજન થાય ત્યારે કોર્પોરેશનના ડિસ્પ્લે LED પર પણ આ બતાવવામાં આવે છે કે ક્યારે છે, શું છે અને ક્યાંથી ચાલુ થાય છે. તો આપણે બધાએ જોડાવવું જોઈએ અને આપણો જે સાંસ્કૃતિક વારસો છે, જે સાંસ્કૃતિક ધરોહર છે. આ તરફ સમાચારોમાં આપણે આગળ વાત કરીએ સુરતની, તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે માંગરોળ તાલુકાના તેમજ આજુબાજુના વિસ્તારના IIT વાયરમેન થયેલા 9 યુવાનો માટે DGVCL દ્વારા એક ફોલ્ટ રેક્ટિફિકેશન ઝડપથી થાય તે માટે જીવી ઇલેક્ટ્રોનિકને ARTનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અને જે અંતર્ગત દરેક પેટા વિભાગીય કચેરીમાં શિફ્ટ માણસોની જરૂર હોવાથી જીવી ઇલેક્ટ્રિક દ્વારા માંગરોળ તાલુકાના તેમજ આજુબાજુના વિસ્તારના ITI વાયરમેન થયેલા 9 યુવાનો માટે એક ભરતી માટે માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે ભેગા થયેલા હતા. અને આ કાર્યક્રમમાં માંગરોળના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી. અને સાથોસાથ તેઓની સાથે માંગરોળ વિધાનસભાના સંયોજક દીપકભાઈ વસાવા, TDO દરિયા, DGVCL ટીમના HR મોદી, ચંદ્રવદન અરુણભાઈ પરમાર, ચંદુભાઈ વસાવા, વાયરમેન થયેલા 9 યુવાનો હાજર રહ્યા હતા. તો આ તરફ વાત કરીએ આપણે સાબરકાંઠાની, તો સાબરકાંઠામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જણાવી દઈએ કે ઈડર હિંમતનગર હાઈવે ઉપર આ અકસ્માત સર્જાયો હતો અને રાજપુર પાટિયા નજીક ST બસ અને રિક્ષા વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. ત્યારે રિક્ષામાં સવાર 5 પૈકી 3ના મોત થયા છે અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. અને ત્યારે વાત કરવામાં આવે તો મૃતકોને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને લોકોના ટોળે પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. આગળ વાત કરીએ આપણે જામનગરની, તો જામનગરમાં ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ ગઈ છે. જ્યાં જણાવી દઈએ કે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન LCB સ્ટાફના બળવંતસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઈ બ્લોચ તથા ઋષિરાજસિંહ વાળાને સંયુક્ત રીતે ખાનગી બાતમીદારોથી બાતમી મળી હતી કે જામનગર તાલુકાના કનસુમરા ગામની સઢિયાલપુલ પાસે આવેલ આર્ય સ્ટેટમાં આવેલા ખોડલ કોલ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં અરુણ ઉર્ફે કાલી સીતારામ સોની, જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા, મહિપાલસિંહ આશીષસિંહ રાણા, કિશનસિંહ શેખાવત સાથે મળીને આલ્કોહોલ અને સ્પ્રિટ, કલર પ્રવાહી અને પાણીમાં ભેળસેળ કરી અને ભારતીય બનાવટનો વિદેશી દારૂ બનાવી રહ્યા છે. અને ત્યારે દારૂનું વેચાણ કરવા અંગે ગજેન્દ્રસિંહ જાડેજાવાળા સાથે મળી અને ઇંગ્લિશ દારૂની ફેક્ટરી ચલાવતા હોવાની પણ બાતમીના આધારે ખોડલ કોલ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં પોલીસ ટીમ દ્વારા એક રેડ કરવામાં આવી હતી. અને તે રેડ દરમિયાન સદરઉ જગ્યાએથી આરોપીઓ અરુણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી, જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા, મહિપાલસિંહ આશીષસિંહ રાણાને પણ પકડી પાડવામાં આવ્યો છે. અને તેમજ જગ્યા ઉપરથી સ્પ્રિટ, ફ્લેવર કલર મિશ્રણ કરી અને ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવવાનો જે જથ્થો હતો તે અને આલ્કોહોલ સ્પ્રિટ બોટલમાં લગાડવાના સ્ટીકર, કાળા કલરનું પ્રવાહી, મોબાઈલ ફોન, 4 વ્હીલ વગેરે મળી કુલ ₹8,23,000ના મુદ્દામાલ કબજે કર્યો છે. ત્યારે પોલીસે બધા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હમણાં હાથ ધરી છે. पंचकोसी B डिवीजन पुलिस स्टेशन में दारूनी एक फैक्ट्री जे पकड़ाव में आवेल છે અને હું LCBને બધાઈ આપું છું કે એક સરસ કામગીરી કરી છે અને LCBના PI લગારિયા અને LCBના PSI CM કાંટલિયા
અને પીએન મોરી અને તમામ એલસીબીના સ્ટાફ દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે. આ જે આખી ઘટના છે આમે એક पंचकोसी बी डिवीजन पुलिस स्टेशन क्षेत्र में विस्तार में एक दारूनी एक फैक्ट्री त्या टीन शेड लईने भाड़ा पर अने चालू करवामां आवेल हती अने आमे 3 लोको अने आमे जे मुख्य जे आरोपी है अरुणभाई उर्फे काली सीताराम सोनी आ एक नेपाली है अने आने द्वारा आने ऊपर પહેલાંથી પણ ઘણા બધા જે પ્રોહિબિશનના ગુના છે આને દ્વારા આ ફેક્ટરી ચાલુ કરવામાં આવેલ હતી. અત્યારે ટોટલ 3 આરોપીઓને પકડવામાં આવેલ છે. અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની અને મહિપાલસિંહ આશીષસિંહ રાણા ઉંમર 34 રામેશ્વર નગર જામનગર અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા રામેશ્વર નગર જામનગર એ 3 આરોપી અત્યારે પકડવામાં આવેલ છે અને 2 આરોપી અત્યારે ફરાર છે. જે 2 આરોપી ફરાર છે આમે કિશનસિંહ શેખાવત એ જયપુર રાજસ્થાનના નિવાસી છે અને બીજા ગજેન્દ્રસિંહ જાડેજા એ જામનગરના એ ઇંગ્લિશ દારૂના વેચાણ કરવા છે. આ જે ટોટલ આમે જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આના જે વિવરણ છે એવું છે એલ્કોહોલ સ્પ્રિટ જેથી એ લોકો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂની જે બોટલ છે એ લગભગ 30,000ની એલ્કોહોલ સ્પીડથી ભરેલા 2 મોટા બેરલ જેમાં એકની જે કેપેસિટી છે આ 400 લીટર છે તો 2 સ્પીડના એવા જે ભરેલા જે બેરલ છે એ મળ્યા છે. આમે ટોટલ 800 લીટર જેની કિંમત લગભગ 3,20,000 અને જે આ સ્પીડથી જે દારૂ જે શરાબ બનાવવાનો જે કેમિકલ છે આ એ લગભગ 40 લીટર જેની કિંમત 8,000 રૂપિયા છે. અને આ જે શરાબ છે આમે અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે અને અલગ અલગ રંગ લાવવા માટે અલગ અલગ જે કેમિકલ યુઝ થતો હતો. આની જે લગભગ 10 લીટર આની કિંમત 2,000. ફિનાઇલની જે બોટલ છે એ લગભગ 1,200 બોટલ છે અને આની કિંમત લગભગ 84,000 અને એક કાર જેની કિંમત લગભગ 3 લાખ, 4 મોબાઈલ ફોન અને દારૂની જે અલગ અલગ બ્રાન્ડની જે લોકો બોટલ બનાવે આ બોટલને સીલ કરવા માટે જે મશીન એ લોકો યુઝ કરતા હતા આ એક મશીન અને એ જે ડ્રમ જે બેરલ મૂકેલા હતા આ બેરલમાં જે રીતે એ લોકો આમે કઈ કેટલી ક્વોન્ટિટીનો સ્પ્રીડ છે આના માપ માટે જે એક એલ્કોહોલ મીટર અને પ્લાસ્ટિકની પાણીની ટાંકી આની એક 2 ટંકી મળી છે. આની કિંમત ₹5,000 અને ઇંગ્લિશ દારૂ રાખવા માટેની બોક્સ જે લગભગ 220 બોક્સ મળ્યા છે અને ઇંગ્લિશ દારૂની બોટલના સીલ માટેના ઢાંકણા લગભગ 6,600 મળ્યા છે અને ઇંગ્લિશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટિકની ખાલી બોટલો લગભગ 200 અને ઇંગ્લિશ દારૂ ભરવા માટે પ્લાસ્ટિકના પાઉચ 2,575 અને ઇંગ્લિશ દારૂના ઉઠાવની પેટીઓ ઉપર પ્લાસ્ટિકના સ્ટીકરોની પટ્ટીઓ એ લગભગ 100. યાની અલગ અલગ બ્રાન્ડની એ લોકો ત્યાં શરાબ બનાવતા હતા અને આ જે શરાબ બનાવવાનો આમે કઈ રીતે સ્પીડ રાખવાનો છે કઈ રંગ નાખવાનો છે આવો આખો જે કામ છે. તો આગળ વાત કરીએ આપણે ગીર સોમનાથની. તો ગીર સોમનાથ ખાતે ડિમોલેશન બાદ હવે ગુજરાત હાઈકોર્ટે ડિમોલેશન મુદ્દે કલેક્ટર, એસપી, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિત 17ને નોટિસ ઇસ્યુ કરી છે. ગામ નમૂના 2 નંબરમાં નોંધ છતાં પણ ગેરકાયદે ડિમોલેશનનો આરોપ છે અને જે તે સમયે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પણ ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને જણાવી દઈએ કે તંત્રની જો હુકમ સામે ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહીના પગલે ચકચાર મચી ગઈ છે અને ત્યારે સમગ્ર મામલે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ એક પત્રકાર પરિષદ યોજી અને આ સમગ્ર માહિતી આપી હતી. જણાવી દઈએ કે ગત તારીખ 4 એપ્રિલના સોમનાથના શંખ સર્કલ નજીક ડિમોલેશન કરાયું હતું અને હજુ પણ વધુ પીડિતો દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરાશે અને જો ડિમોલેશનમાં નિયમ મુજબ કાર્યવાહી નહીં થઈ હોય તો અધિકારીઓ મુશ્કેલીમાં પણ મુકાઈ શકે છે. 2025ના રોજ જે શંખનાથ સર્કલ આવેલું છે પાટણ મુકામે તેની સામેની જગ્યા ઉપર કોઈ નોટિસ દીધા વગર સવારે 10:30 થી 11 વાગે ત્યાં ડેમોલેશન કરવામાં આવ્યું. ત્યારે ડેમોલેશન પહેલા હું ત્યાં રૂબરૂ પહોંચેલો અને ત્યાં પ્રાંત અધિકારી હાજર હતા. મેં એમને કીધેલું કે તમે કઈ નોટિસ આપેલી હોય
અથવા પોલીસ તંત્ર કીધેલું કે તમારી પાસે કોઈ ડેમોલિશન માટેનું કોઈ ઓર્ડર હોય તો મને બતાવો, તો એમની પાસે કંઈ હતું નહીં. તો એમને ત્યારે કીધેલું કે જે ગીર સોમનાથના પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કીધેલું છે કલેક્ટરે કે આ ડેમોલિશન કરી નાખવાનું અને બાકીનું તે જોઈ લેશે. ત્યારે એ સંપૂર્ણ રીતે મારી ધરપકડ ખોટી રીતે કરવામાં આવી અને ડેમોલિશન કરી નાખવામાં આવ્યું, એક પણ નોટિસ આપ્યા વગર. ત્યારે જે ડેમોલિશન કરવામાં આવ્યું તેમાં 4 લોકોની જે 2 નંબરની નકલ હતી, મફતિયો પ્લોટ હતો અને 1 જણાનું દસ્તાવેજ જજ શ્રીએ કીધેલું એ નોટિસ ઇસ્યુ કરવામાં આવી. એ નોટિસ ઇસ્યુ 14 જણાની નોટિસ ઇસ્યુ કરવામાં આવી. એમાં પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથના, એસપી ગીર સોમનાથ, પ્રાંત અધિકારી વેરાવળ, એલસીબી પીઆઈ, પીએસઆઈ એલસીબી પાટણ પીઆઈ અને એવા મામલેદાર, સર્કલ ઓફિસર અને બાકી જે કોન્સ્ટેબલ થઈને 14 લોકોને પિટિશન નોટિસ કાઢવામાં આવી કે 18/6/2025 સુધીમાં આપણે કોઈ નોટિસ આપી હોય કે કોઈ કાર્યવાહી કરી હોય તો આપ લોકોને ત્યાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે. અને કોર્ટ દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે તમારે પોતાને રૂબરૂ હાજર રહેવું પડશે અથવા કે તમારા વકીલ મારફતે પણ 18/6/2025 સુધીમાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે જે આપને જે પણ કાર્યવાહી કરી હોય. અને ત્યારે જ્યારે દલીલ ચાલતી હતી ત્યારે જજશ્રીને મારા વકીલ દ્વારા BM મંગુકે સાહેબ અને બેલાબેન પ્રજાપતિ દ્વારા એમને મંગુકે સાહેબે એમને જજશ્રીને કીધેલું કે આ લોકોને કોઈ નોટિસ દેવામાં નથી આવી અને નોટિસ દેવામાં નથી આવી તો ત્યારે જજશ્રીએ કીધું જો નોટિસ દેવામાં નહીં આવી હોય તો સુપ્રીમ કોર્ટનું ઉલ્લંઘન પણ કરવામાં એ લોકો આવેલું છે અને આવી રીતે જો એને કોઈ નોટિસ આપ્યા કે કોઈ કાર્યવાહી કર્યા વગર આ ડેમોલિશન કરવામાં આવ્યું હશે તો તેમને પોતાના ખર્ચે સ્વખર્ચ ભોગવવાની તૈયારી રાખવાની રહેશે. કઈ રીતે મૂલવો છો હાઈકોર્ટના આ નિર્દેશને? હાઈકોર્ટ ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે કારણ કે મફતિયો પ્લોટ એ સરકાર દ્વારા આપેલો છે. દસ્તાવેજવાળું મકાન તેમનો હક અને અધિકાર છે અને બાકીના પણ હજી પણ બાકીના 2 નંબરની નકલો પણ છે. અમે વધારે પણ જેટલી 2 નંબરનો કે મફતિયા પ્લોટોને જે કાગળિયા નીકળશે એમની પણ હજી પણ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાના છે અને બિનકાયદેસર હશે તો એની પણ પિટિશન દાખલ કરવાની છે કારણ કે કોઈ કાર્યવાહી કર્યા વગર આ કરવામાં આવ્યું છે. અમને હાઈકોર્ટ અને ન્યાય ઉપર ભરોસો કે સંપૂર્ણ આ લોકોનું જેને ખોટી રીતે ડેમોલેશન કર્યું એને ન્યાય મળશે અને ખોટી રીતે જે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે એમાં આગળ આ તરફ વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા એબેક્સ સર્કલ પાસે હજારો લીટર પાણીનું વેડફાટ ઇજારદારના બેદરકારીના કારણે સર્જાયું છે. જણાવી દઈએ કે સમા ખાતે ટ્રાફિકથી ધમધમતા એબેક્સ સર્કલ પાસે બ્રિજની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને ત્યારે વહેલી સવારે 4:30 કલાકની આસરામાં ભંગાણ સર્જાતા આ પાણીનો વેડફાટ થયો હતો અને ત્યારે બ્રિજ બનાવનાર ઇરાદદારની બેદરકારીના કારણે આ ભંગાણ સર્જાયું હતું અને ત્યારે પાલિકા દ્વારા બપોર બાદ ભંગાણ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે જણાવી દઈએ કે ભંગાણના પગલે સમા વિસ્તારમાં રહેતા નાગરિકોને જે પીવાના પાણી માટે હાલાકી પડી શકે છે અને ત્યારે બેદરકારી દાખવનાર ઇરાદદાર સામે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી હમણાં હાલમાં ત્યાં સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આપણે બ્રિજના પાયલ માટેની જે એસ્કેવેશન કરવાની કામગીરી હોય એ ચાલી રહી હતી જે દરમિયાન એક ડિલિવરી લાઇન છે 450ની DI લાઇન એ બ્રેક થયેલી જે લાઇન છે તેને લઈને હાલ સમારકામની કામગીરી ચાલુ કરવામાં આવી છે. કેટલા સમયમાં કામગીરી પૂર્ણ થશે? 2 કલાકની અંદર અમે મેક મારી દેશું. જે લાકડાની તમે જોઈ રહ્યા છો એ મેક માર્યા પછી 450નો શેલ અમે લાવ્યા છીએ એ બનાવીને વેલ્ડિંગ કરશું એટલે સાંજ સુધી કામગીરી પૂરી થશે. સર, જે રીતે ઘટના બની છે લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે, શું આવનારા સમયમાં આ વિસ્તારમાં પાણી પૂરતા પ્રેશરથી ફરી મળી શકશે? સવારના દરેક ઝોનમાં પાણી વિતરણ કર્યું છે અને જ્યારે ડિસ્ટ્રીબ્યુશન ચાલુ હતું ત્યારે પાણી અહીંયા ઘટાડો પણ થયેલો કારણ કે બધા વાલ ઓપન હતા. અત્યારે વાલ બધા ક્લોઝ થયા છે એટલે આ પાણી નીકળી રહ્યું છે એ પણ બંધ કરાવવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણું નામ? જતન બધેકા. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સ્પષ્ટ થતી થાય છે કારણ કે જ્યારે કોઈ બી પ્લાન બનાવવામાં આવે તો એના લેઆઉટ્સ, અંડરગ્રાઉન્ડ પાઇપિંગ્સ, નેટવર્ક બધું કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે કોર્પોરેશન દ્વારા. તેમ છતાં બી જ્યારે અહીંયા
પિલરના કામગીરી માટે જે ખોદાણ કરવામાં આવ્યું ત્યારે જે ડ્રિલિંગ મશીનથી જે પાઇપ તૂટી ગયો છે એ સ્પષ્ટ દર્શાવે છે કે કોઈ પણ જાતના ધ્યાન રાખવામાં આવ્યા નથી. આના માટે એના પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને આ પાણીની પાઇપો જે હજી બી પાણી વહી રહ્યું છે તાત્કાલિક બંધ કરી એના રિપેરિંગ કામ થાય એવી અમારી સ્પષ્ટ માંગણી છે. સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો હાલ ઉનાળાની સિઝન ચાલુ છે અને ત્યારે તાપનો પારો દિવસે ને દિવસે ઊંચો જતા લોકોને આકરા તાપ અને ગરમીનો સામનો કરવો પડતો હોય છે. ને પણ આવી સ્થિતિમાં જો આવા તાપમાં પણ ઠંડક મેળવવા માટે જરૂરી સાધનો ન હોય તો કેવી સ્થિતિ સર્જાય તે જરા વિચારો. અને ત્યારે રાજકોટ શહેરના હૃદયસમા વિસ્તારમાં આવેલી અને એક સમય સ્વચ્છતા તેમજ ઉત્તમ સારવાર માટે નામના મેળવનારી રજવાડા સમયની પદ્મકુંવરબા હોસ્પિટલમાં એક ગંભીર સમસ્યા સામે આવી છે. ત્યારે આપણે વાત કરીએ તો સરકાર દ્વારા સંચાલિત પદ્મકુંવરબા હોસ્પિટલમાં પંખાની કમી હોવાનું સામે આવ્યું છે. જી હા, જેમ ગર્ભવતી મહિલાઓના વિશાળ વોર્ડમાં માત્ર 2 પંખા હોવાથી આ દાખલ થયેલી મહિલાઓ સહિત તેમના નવજાત શિશુઓને પણ અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. અને જેના કારણે લોકો ઘરેથી ટેબલ ફેન અને પંખા લઈ આવવા માટે મજબૂર બન્યા હતા. અને જો કે સમગ્ર મામલે હોસ્પિટલના આરએમઓએ લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે હાલમાં રિનોવેશન ચાલુ હોવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે અને અમે દર્દીઓની ગરમીથી કોઈ પણ તકલીફ ના પડે એના માટે તાત્કાલિક નવા પંખા અને એસી નાખવાની કામગીરી પણ શરૂ કરીએ છીએ. પંખા બંધ હતા અને 2-3 પંખા ધીમા ચાલતા હતા અને હાલ રિનોવેશન ચાલતું હોય દર્દીઓને મૂકવા ક્યાં એ અમારા માટે પ્રશ્ન હતો. એટલે અહીંયા એવી મધર હતી અને એ પણ જે પંખા કોટ ઉપર હતા ત્યાં હતી કે જે લોકોના બચ્ચા એસએનસીમાં એડમિટ હોય, મધર ડિસ્ચાર્જ થયેલી હોય, પણ છતાં 2-3 પંખા જે બંધ હતા એ તાત્કાલિક ધોરણે પીએયુ દ્વારા કામગીરી કરીને પૂર્ણ કરાવેલ છે અને 2-3 પંખા જે હોસ્પિટલે પોતે ખરીદી કરેલા હતા તે પણ પીએયુ વાળાએ લગાડી દીધા છે. તમામ જગ્યાઓ પર લગાડ્યા છે? હા, હાલ અત્યારે આખી હોસ્પિટલમાં પંખા લગાડવામાં આવેલા છે. આવતા દિવસોમાં કોઈ મુશ્કેલી ન સર્જાય એ માટે કોઈ વ્યવસ્થા? હા સર, અમે ચોક્કસ વ્યવસ્થા કરશું અને અમે એવું બનશે તો પીઆઈયુ તેમજ સરકારમાં પણ કુલર અથવા તો એસી કાંઈ પણ થાય, જો કુલર થાય તો એની વ્યવસ્થા માટે ગ્રાન્ટ માટે પણ અમે ફાળવણી માટે રજૂઆત કરીશું. બેન, આપના ધ્યાનમાં ક્યારે આવ્યું મીડિયાના અહેવાલો બાદ કે દર્દીઓએ કોઈ જાણ કરી? ના, અમને જાણ કરેલી હતી, દર્દીઓએ નહીં, ઇન્ચાર્જ સ્ટાફે જ જાણ કરેલી હતી અને અમે વારંવાર પીઆઈયુને આ બાબત. તો આ તરફ આગળ વાત કરીએ આપણે બનાસકાંઠાની તો બનાસકાંઠાના ડીસા ભીલડી રેલવે ફાટક પર એક યુવક ટ્રેનની અડફેટે આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. જ્યાં જણાવી દઈએ કે જૂના નેસડા ગામનો યુવાન પ્રવીણ ઠાકોર રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે થતા ઇજાગ્રસ્ત થયો હતો અને ત્યારે રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી હતી અને ઇજાગ્રસ્ત યુવાનને 108 મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવારના અભાવે ઈજાગ્રસ્ત યુવકને પાલનપુર ખસેડવાની ફરજ પડી હતી અને ત્યારે યુવકને બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ ઈજાગ્રસ્ત યુવકના 2 દિવસ બાદ લગ્ન યોજાવાના હતા. દેશમાં રહીને અને દેશનું ખરાબ વિચારનાર લોકો હવે નહીં બચે, કારણ કે મહીસાગરમાં સંતરામપુર નગરના એક વ્યક્તિએ દેશ વિરોધી પોસ્ટ વાયરલ કરી હતી અને ત્યારે ગુડ્ડુ શર્મા નામના ફેસબુક એકાઉન્ટ ચલાવનારની સામે સંતરામપુર પોલીસે ગુનો નોંધ્યો છે અને જણાવી દે કે ફેસબુક એકાઉન્ટમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગરિમાને પણ ઠેસ પહોંચાડી હતી અને દેશ વિરોધી પ્રચાર કરનાર હવે પોલીસના હાથે નહીં બચે. ત્યારે સંતરામપુર પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તરફ વાત કરીએ આપણે તો ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ જે તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે અને આથી રોહિત શર્માના નામનું સ્ટેન્ડ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બનાવવામાં આવ્યું છે અને સાથે ક્રિકેટની દુનિયાના ઓલરાઉન્ડર એવા રવિન્દ્ર જાડેજા એટલે જડ્ડુ તરીકે જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના નામનું પણ રાજકોટના નિરંજન શાહ અથવા અમદાવાદના મોદી સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનાવવામાં આવે તેવી તેના મોટા બહેન નયનાબા જાડેજા દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે. જણાવી દઈએ કે સાથે નયનાબા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ મૂકી અને લખ્યું હતું કે #ક્રિકેટ, #લીજન્ડ, #જડ્ડુ, #સૌરાષ્ટ્ર અને આ રોહિત શર્માને જો આટલું માન આપવામાં આવે
તો સૌરાષ્ટ્રનું અને ગુજરાતનું નામ વધારનાર અને સતત 1158 દિવસથી પણ વધારે ટેસ્ટમાં પોતાનું નામ ઊંચું કરનાર એવા ટેસ્ટ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના નામે પણ એક સ્ટેન્ડ કેમ નહીં? અને આ તકે નયનાબા દ્વારા સમગ્ર બાબતે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રથી આવેલા સૌથી મોટા ક્રિકેટરમાંના એક અને દુનિયાના સૌથી સફળ ઓલરાઉન્ડરમાંના એક એવા રવિન્દ્ર માટે પણ એક સ્ટેન્ડ તો હોવું જ જોઈએ. અને આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ચેતેશ્વર પૂજારા અને સલીમ દુરાનીના નામે પણ SCA સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનવું જોઈએ. અને ત્યારે હવે જોવું એ રહ્યું કે BCCI આ બાબતે કોઈ નિર્ણય લઈ અને ક્રિકેટની દુનિયાના જે સિતારા છે તેના માટે આગળ શું નિર્ણય લઈશે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.